નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસએસસી રેલવે જેવી પરીક્ષાઓ માટે રમતગમતના કરંટ અફેરના પ્રશ્નો જોઈશું. ખાસ કરીને આરઆરબી ગ્રુપ ડી જે અત્યારે પરીક્ષા ચાલી રહી છે તેના માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે અને આવા ટોપિકમાંથી વારંવાર પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, જેથી દરેક વિદ્યાર્થીએ કરંટ અફેર તૈયાર કરીને જવું. જેના ભાગરૂપે આપણે એક આ લેક્ચર લાવ્યો છે, જેના લીધે દરેકને ફાયદો થાય. તો જોઈએ તો કે વર્ષ 2025ની રેલવે ગ્રુપ ડીની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓના રમતગમત જગતના સૌથી મહત્વના અને તાજેતરના 50 ઓનલાઈન પ્રશ્નો જોઈશું. જાન્યુઆરીથી કરીને ડિસેમ્બર સુધી જે મુખ્ય ઘટનાઓનો સમાવેશ થયો છે તેના આપણે પ્રશ્નો જોઈએ. તો કે શરૂઆત ક્રિકેટથી કરીએ. આઈપીએલ 2025ની વિજેતા ટીમ કઈ બની? તો કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આરસીબી. 18 વર્ષ પછી પ્રથમ ખિતાબ જીત્યો છે તેમણે. આઈપીએલ 2025ના ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો? તો કે ઋષભ પંત, જે 27 કરોડ અને લખનઉ સુપર જાયન્ટ્સમાં તેની પસંદગી થઈ હતી. ત્યારબાદ જોઈએ તો કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025ની વિજેતા ટીમ કઈ છે? તો કે ભારત, જે ન્યુઝીલેન્ડને હરાવી ને વિજેતા બની હતી. ચેમ્પિયન ટ્રોફી 2025માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બન્યું? તો કે સચિન રવિન્દ્ર, જે ન્યુઝીલેન્ડ. ત્યારબાદ જોઈએ તો કે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 કયા મોડલ હેઠળ રમાઈ હતી? તો કે હાઇબ્રિડ મોડલ, પાકિસ્તાન અને દુબઈ. ત્યારબાદ જોઈએ તો કે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ WTC 2025 કોણ જીતી છે? તો કે દક્ષિણ આફ્રિકા જીત્યું છે. ત્યારબાદ જોઈએ તો કે પ્રથમ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમ કઈ છે? તો કે ભારતીય મહિલા ટીમ, જે પ્રથમ વખત વિશ્વ વર્લ્ડ કપ જીતી છે. ત્યારબાદ જોઈએ તો કે આઈપીએલ 2025માં બીજા સૌથી મોંઘા ખેલાડીઓ કોણ રહ્યા? તો કે શ્રેયસ અય્યર, જે 26.75 કરોડમાં પંજાબ કિંગ્સ સાથે જોડાયા હતા. ત્યારબાદ જોઈએ તો કે તાજેતરમાં કયા ભારતીય દિગ્ગજ બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી? તો કે શિખર ધવને. 32મી વિજય હજારે ટ્રોફી 2025ની વિજેતા ટીમ કઈ છે? તો કે કર્ણાટક. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025ના વિજેતા કોણ? તો કે તમિલનાડુ રાજ્યએ વિજેતા બન્યું છે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું. ત્યારબાદ જોઈએ તો કે ક્રિકેટમાં ટાઈમ આઉટ થનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યું છે? જે ઘરેલું ક્રિકેટ તેમાં અજિંક્ય રહાણે. ત્યારબાદ હવે આપણે ટેનિસ અને બેડમિન્ટનના પ્રશ્નો જોઈએ કરંટ અફેરના. કે ઓસ્ટ્રેલિયા ઓપન 2025 પુરુષ સિંગલ્સ વિજેતા કોણ છે? તો કે જેનિક સિનર, ઇટાલીનો છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ઓપન 2025 મહિલા સિંગલ્સ વિજેતા કોણ છે? તો કે મેડિસન કીઝ, યુએસએની છે. ત્યારબાદ જોઈએ તો કે ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં વ્હીલચેર ડબલ્સમાં છઠ્ઠો ખિતાબ કોણે જીત્યો? તો કે એલ્ફી હેવેટ અને ગોર્ડન રીટ. ત્યારબાદ જોઈએ તો કે ભારતના મુખ્ય રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ તરીકે કોની પુનઃ નિયુક્તિ થઈ? તો કે પુલેલા ગોપીચંદન. ત્યારબાદ જોઈએ તો કે ફ્રેન્ચ ઓપન 2025 પુરુષ સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો? તો કાર્લોસ અલ્કારાઝ. ત્યારબાદ જોઈએ તો કે ઓલ ઇંગ્લેન્ડ ઓપન 2025માં સેમીફાઇનલ સુધી પહોંચનાર ભારતીય કોણ છે? તો કે લક્ષ્ય સેન. હવે આપણે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો 2025ના જોઈએ, જે મહત્વના છે તે જ જોઈએ. કે મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ 2025 માટે કોની ભલામણ કરવામાં આવી છે? તો કે હાર્દિક સિંહ, હોકી વાઇસ કેપ્ટન છે. અર્જુન એવોર્ડ 2025 માટે કેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી? તો કે 24 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી. ત્યારબાદ જોઈએ તો કે ભારતની પ્રથમ યોગાસન ખેલાડી કે જેને અર્જુન એવોર્ડ મળ્યો તે કોણ છે? તો કે આરતી પાલ. ત્યારબાદ તાજેતરમાં કયા ચેસ ખેલાડીને અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા? તો કે વિદિત ગુજરાતી અને દિવ્યા દેશમુખને. આગળનો પ્રશ્ન જોઈએ કે દ્રોણાચાર્ય એવોર્ડ એટલે કે લાઈફ ટાઈમ 2025 કોને મળ્યો? તો કે અર્માન્ડો એગ્રેનો પોલાકો, ફૂટબોલમાં. ત્યારબાદ જોઈએ તો કે વર્ષ 2025માં કયા શૂટરને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો? તો કે મેહુલ ઘોષને. હવે આપણે અન્ય મહત્વની સ્પોર્ટ ઇવેન્ટ જોઈ લઈએ. તો કે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2025નો વિજેતા કોણ? તો કે ડી ગુકેશ, જે ભારતનો છે, આપણા જ દેશનો છે. ત્યારબાદ જોઈએ તો કે નેશનલ ગેમ્સ 2025માં 38મી કયા રાજ્યમાં યોજાય? 38મી આવૃત્તિ કયા રાજ્યમાં યોજાય? તો કે ઉત્તરાખંડની અંદર.
ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન ક્યાં થયું હતું? કે બિહારની અંદર થયું હતું. ત્યારબાદ જોઈએ તો કે રાષ્ટ્રીય રમત દિવસ 29 ઓગસ્ટ 2025ની થીમ શું હતી? તો કે સ્પોર્ટ ઓફ ઇન્ક્લુઝિવ એન્ડ ફિટ ઇન્ડિયા. ત્યારબાદ જોઈએ તો કે પહેલીવાર ખોખો વર્લ્ડ કપ 2025નું આયોજન કયા દેશમાં થશે? તો કે ભારતની અંદર. ડ્યુરંગ કપ 2025ની વિજેતા ટીમ કઈ હતી? તો કે મોહન બાગન એસસી. ત્યારબાદ સંતોષ ટ્રોફી 2025 ફૂટબોલમાં એ કોણે જીતી? તો કે કેરળ રાજ્યએ જીતી હતી. ત્યારબાદ જોઈએ તો કે F1 સાઉદી અરેબિયન ગ્રાન્ડ પ્રિક્સ 2025ના વિજેતા કોણ છે? તો કે મેક્સ વેસ્ટાપન. એશિયન હોકી ચેમ્પિયન ટ્રોફી 2025 કોણે જીતી પુરુષમાં? તો કે ભારત દેશે જીતી. અને મહિલા પૂછ્યું હોય તો ચીન દેશની છે. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક્સના મેડલ વિજેતા કયા ખેલાડીને લાઈફ ટાઈમ અર્જુન એવોર્ડ મળ્યો? તો કે મુરલીકાંત પેટલરને. વર્ષ 2026ના એશિયન ગેમ્સ કયા દેશમાં યોજાશે? તો જાપાનમાં નાગોયા ખાતે યોજાશે. ત્યારબાદ જોઈએ તો કે 2025માં યોજાયેલ ઇન્ડિયન સુપર લીગ ISLના વિજેતા કોણ છે? તો કે મુંબઈ સિટી FC. આગળનો પ્રશ્ન જોઈએ કે વર્લ્ડ એથ્લેટિક્સ ઇન્ડોર ચેમ્પિયનશિપ 2025 ક્યાં યોજાઈ? તો નાનજિંગ, જે ચીન ખાતે આવેલું છે. ત્યારબાદ જોઈએ તો કે તાજેતરમાં ભારતની કઈ મહિલા કુસ્તીબાજે નિવૃત્તિ પાછી ખેંચી? તો કે વિનેશ ફોગાટે. ભારતીય ઓલિમ્પિક સંઘ IOA ના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો કે PT ઉષા. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કે ભારતનો 86મો ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યો? તો કે V પ્રણવ. પ્રો કબડ્ડી લીગ PKL સિઝન 11ના વિજેતા કોણ છે? તો કે પુણેરી પટલન. આગળ જોઈએ તો કે તાજેતરમાં કઈ રમતને 2026ના કોમનવેલ્થ ગેમ્સમાંથી પડતી મુકાય છે? તો કે કુસ્તી અને હોકી. 2025ના ચેમ્પિયન્સ ટ્રોફીમાં કયા ખેલાડીએ સૌથી વધુ રન બનાવ્યા? તો કે વિરાટ કોહલીએ. ત્યારબાદ જોઈએ તો કે ભારતની પ્રથમ મહિલા આંતરરાષ્ટ્રીય ફૂટબોલ રેફરી કોણ બની? તો કે રંજીતા દેવી. આગળનો પ્રશ્ન જોઈએ તો કે વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપ 2025માં ગોલ્ડ મેડલ વિજેતા કોણ છે? તો કે જ્યોતિ સુરેખા વેન્નમ. થોમસ કપ 2025 બેડમિન્ટન વિજેતા કોણ છે? તો કે ઇન્ડોનેશિયા. ત્યારબાદ જોઈએ તો કે યુરો કપ મહિલા વિજેતા ટીમ કઈ છે? તો કે ઇંગ્લેન્ડ. તાજેતરમાં રમત મંત્રાલયે કઈ નવી રમતને માન્યતા આપી? યોગાસન, જે સ્પર્ધાત્મક રમત તરીકે પણ તેને ગણતરી કરવામાં આવે છે. વર્ષ 2030માં એશિયન ગેમ્સ ક્યાં યોજાશે? તો દોહા કતારની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કરંટ અફેરના તાજેતરના 2025ના પ્રશ્નો છે, જે RRB ગ્રુપ D, GD છે, NTPC છે, તે પરીક્ષાઓ માટે ખાસ જ અગત્યના પ્રશ્નો છે. હવે આપણે એક નવો લેક્ચર લાવશું, તેની અંદર પણ કરંટ અફેર જ લાવશું.